પ્રોગ્રેસિવ ડેરી ફાર્મિંગ એટલે શું? પણ જૂની રીતને હારે હારે તમે નવાને પણ એક્સેપ્ટ કરો. અમારું મિલ્ક જાય છે તો અમે એને છૂટું નથી આપતા, કાચની બોટલમાં આપીએ છીએ. એમાં બે ફાયદા છે કે એમાં ટેમ્પરેચર કંટ્રોલ થાય છે, ઝડપથી ઠંડુય નથી થતું, ઝડપથી ગરમય નથી થતું, એટલે ટ્રાન્સપોર્ટિંગમાં બગડે નહીં. ગીર ગાયમાં મોસ્ટ ઓફ તમે આમ 30-35 સેકન્ડ ખાલી હાથ ફેરવો ને તો બે આંખમાંથી ડીયર ચાલુ થઈ જાય, એટલે ભાવ વિભોર થઈ જાય. અત્યારે મારા પાસે 256 જેવું છે નાના મોટા જીવ. અત્યારે આપણે જે 5 સ્ટાર હોટલ હોય તો ગાય માટે એવી કેમ 5 સ્ટાર ગૌશાળા ન હોય, એટલે પછી મેં એ સપનું મારી ગૌશાળામાં એ બધી સુવિધાઓ જે ગાયને મળે ને એ ગ્રેડ કેમ મળે ને એ બધું ધ્યાન રાખી અને એમાં મેં એપ્લાય કર્યું. ગાય આધારિત જો ખેતી કરે ને કોઈ પણ માણસ તો એને એક તો પોતાનું ચોખ્ખું દૂધ મળે, ઘી મળશે. ઘી, મધ અને આંબળા લાઈફ માટે 3 વસ્તુ બધાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ગાવો વિશ્વસ્ય માતરઃ, એટલે કે ગાય વિશ્વની માતા છે. કેમ? કેમ કે એ માત્ર મનુષ્ય જીવનને નહીં પરંતુ સમગ્ર જીવન ચક્રને ચલાવવા માટે પોષણ અને સંરક્ષણ આપે છે. આપણા વેદ પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે ગાયનું દાન એ ખૂબ જ મહાન દાન છે. એ સિવાયનું જે મહાન દાન છે એને કહેવાય છે અન્નનું દાન. અને આ અન્ન ઉગાડે છે કોણ? જગતનો તાત. અને જગતનો તાત એટલે ખેડૂત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ખુશ્બુ ત્રિવેદી અને ગુડ મોર્નિંગ ગુજરાત શોમાં આપનું સ્વાગત છે. જો આપણે ખેડૂત અને ખેતીની વાત કરીએ તો અત્યારે પણ આપણો દેશ ખેતી પ્રધાન ગણાય છે. પરંતુ અત્યારે ખેતીના વધતા ખર્ચા, રસાયણોના ખર્ચા અને જમીનની ફળદ્રુપતા ઘટવાના કારણે ઘણા બધા ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પણ ઘણા બધા એવા ખેડૂતો પણ છે કે જે પોતાના પરંપરા અને નવા દ્રષ્ટિકોણ અને મોડર્ન ટેકનિકને મિક્સ કરીને, એનું મિશ્રણ કરીને પરંપરાગત ખેતીને આગળ વધારે છે અને એના જ કારણે એક નવો પર્સ્પેક્ટિવ, એક નવો દ્રષ્ટિકોણ ખેતીને આપે છે. એવા જ આપણા આજના મહેમાન છે કે જે પોતે પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર છે અને એમને હમણાં જ ગોપાલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો ચાલો મળીએ આજના આપણા મહેમાન ધર્મેન્દ્ર કારાવદરા સરને. આવો સર, કેમ છો? નમસ્તે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેડમ. સર, તમે આજે સ્ટુડિયોમાં આવ્યા છો, સરસ મજાની સવાર છે અને અમારા જે પણ મહેમાન આવે ને, હું એમને એક પ્રશ્ન પૂછતી હોઉં છું કે અમારી સવાર તો આ સ્ટુડિયોમાં પડતી હોય છે, તમારી સવાર એટલે, અને તમે તો ખેડૂત છો, તો તમારી સવાર કેવી રીતે પડતી હોય છે? બેન, અમારી સવારના 3 વાગે પડે છે કે 3 વાગે અમારું મિલ્કિંગ સ્ટાર્ટ થાય. તો ગોવાળ શું કામ કરે છે, મેં ત્યાં મારી ડેરીમાં આખા CCTV નાખેલા છે. એટલે ચાલુ પહેલાં ઉઠીને સામે ટીવી ચાલુ કરી અને કેમેરા લાઈવ થવાના, પછી કામ ચાલુ હોય અને સામે ફોનમાં કંઈ જરૂર હોય તો કહેવાનું. 3 વાગ્યાથી એનું અમારું કામ ચાલુ થઈ જાય. અંદાજિત 5-5:30 થાય ત્યારે મિલ્ક આખું કમ્પ્લીટ થઈ, પેકિંગ થઈ અને ગાડી અમારી રવાના થઈ જાય. પછી અમારે શાંતિ, થોડી વાર માટે બ્રેક આવે, પછી ફ્રેશ થવું ને બધું રેડી થઈ અને 8 વાગે પછી અમે પાછા ગૌશાળાએ લાઈવ પહોંચી જઈએ ત્યાં. અને 8 વાગ્યાથી પછી જે, અને સવારે છે ને કોઈ પણ ગાય હોય ને એને બને એટલું વહેલું સવારે ભૂખ લાગે રાતના એને, એટલે સવારે એને મેક્સિમમ 7 વાગ્યા સુધીમાં એને બધું ફૂડ જમવાનું એને મળી જવું જોઈએ, જે દૂધ ના દેતી હોય એને પણ. એટલે અમારે ત્યાં ડિઝાઇન એવી કરેલી છે, જો પ્રેગ્નન્ટ હોય એને ખાવાનું અલગ હોય, દોવા દે છે એના માટેનું અલગ છે, પછી પ્રેગ્નન્ટ થવાનું છે. કારણ કે આપણે છે ને કોઈ બેન દીકરી હોય તો આપણે એને બહુ ધ્યાન રાખીએ છીએ કે ભાઈ એને આ દે તો સારું, આ દે તો સારું. અને ગાયમાં આપણે શું કરીએ, દૂધ દઈએ ત્યાં સુધી આપણે એને સાચવીએ. હવે દૂધ દેવાનું બંધ કરે એટલે આપણે ઓગઠ ઉપર અથવા ભેંસને ઓગઠ ઉપર મૂકી દઈએ. ખરેખર એવું ન હોય. જો નેક્સ્ટ લેટેશન એટલે નેક્સ્ટ જે એનું બચ્ચું મોટું થાય છે એ આપણું ભવિષ્ય છે અને એને હેલ્થ સારી હશે તો એ મિલ્કિંગમાં સારું રહેશે, બીમાર ઓછું થશે. તો એ ટાઈમ પછી તો ગાંઠનું વધારે કામ ચાલુ થાય આપણું એને સાચવવા માટેનું. સાચી વાત છે કે એને મસ્કાઇટિક ન થાય તો એને મેથી દાણા આપણે ખવડાવવા, એને અલગ અલગ મિનરલ મિક્સચર આવે છે બધા ખવડાવવાના હોય. તો એ ડિઝાઇન ઉપર જો આપણે ખેડૂત જાય ને તો શું આવતું વેતર છે એ દૂધવાળું સારું દૂધારું થાય, પ્લસ જે એના ગર્ભમાં બચ્ચાનો ડેવલપ થાય છે એ પ્રોપર ડેવલપ થયેલું બચ્ચું આવે તો જ એ સર્વાઈવ કરવાનું છે. નહીં તો એને સર્વાઈવ કે હેલ્થ વાઇઝ આપણે જોઈએ તો એને સ્ટાર્ટિંગના છે ને 2 થી 3 મહિના બહુ ધ્યાન રાખવાનું હોય છે, પછી એને વાંધો ન આવે. વધારે તો 10-12 દિવસ જ હોય. તો એના ઉપર અમે કામ કરતા. એટલે સવારે અમારે 3 વાગ્યાથી છે ને 9 વાગ્યા સુધી એકદમ બિઝી શેડ્યુલ હોય. 9 વાગે બધા કામે ચડતા હોય ત્યારે અમે અમારા કામમાંથી ફ્રી થઈ જઈએ પાછા. વાહ! એટલે સવારે 3 વાગે તમારી સવાર પડે અને સવારે 9 વાગે તો તમારો દિવસ ઓલમોસ્ટ પૂરો થઈ જાય. 50% કામ અમારું સવારે 9 વાગે પૂરું થઈ ગયું હોય. ક્યાં વાત હે! તો સર, આપણે જ્યારે ડેરી ફાર્મિંગની વાત કરીએ છીએ અને પ્રોગ્રેસિવ ડેરી ફાર્મિંગની વાત કરીએ છીએ તો આપણે વાતની શરૂઆત ત્યાંથી જ કરીએ કે પ્રોગ્રેસિવ ડેરી ફાર્મિંગ એટલે શું?
પ્રોગ્રેસિવ ડેરી ફાર્મમાં જો પહેલાં જે જૂની આપણી રીત છે ને એને હું નથી કહેતો કે મૂકો તમે, પણ જૂની રીતને હારે હારે તમે નવાને પણ એક્સેપ્ટ કરો. કારણ કે અત્યારે જરૂરિયાત છે સમાજની. સપોઝ અમારું મિલ્ક જાય છે તો અમે એને છૂટું નથી આપતા, કાચની બોટલમાં આપીએ છીએ. એમાં બે ફાયદા છે કે એમાં ટેમ્પરેચર કંટ્રોલ થાય છે, ઝડપથી ઠંડુય નથી થતું, ઝડપથી ગરમે નથી થતું, એટલે ટ્રાન્સપોર્ટિંગમાં બગડે નહીં એનું લોંગ ટાઈમ સુધી. પ્લસ એમાં પ્લાસ્ટિકના કણ કે એવું કંઈ બીજું આવે નહીં. પ્લસ આપણે પર્યાવરણને નુકસાન પણ ના કરીએ, કારણ કે પોલિથીન યુઝ કરીએ તો રોજની એટલી વેસ્ટ જવાની છે પોલિથીન બેગ. આ તો પાછી બીજા દિવસે આવી જાય એટલે રીયુઝ થઈ જાય, એટલે પર્યાવરણને રક્ષણ થઈ જાય એટલું, અને ક્વોલિટી જળવાઈ રહીએ. એ રીતના અમે જે ટેમ્પરેચર કંટ્રોલ પતરા નાખ્યા છે. પછી મસ્કીટો કિલર જે હોસ્પિટલમાં જે માખી મારવાના મશીન આવે છે, તો અમે એ આઈડિયામાં અમે ગૌશાળામાં ફિટ કરી દીધા છે. માખી અને મચ્છર વગરની ગૌશાળા થઈ ગઈ અમારી. તો ગાયોને ટેન્શન નહીં અને સ્વસ્થતા જળવાઈ રહી એકદમ. તો આ જે ટેકનોલોજી છે મિલ્કિંગ પાર્લર છે, તો જે હમણાં નવા મિલ્કિંગ પાર્લર આવ્યા છે એ ડી લેવલના, આપણે જોઈએ તો મિલ્કિંગ કરતા હોય ને ત્યારે આમ આમ ખેંચતા હોય છે. હકીકતમાં એને આમ પ્રેશર જ કરવાનું હોય છે, અને કરીને છે ને થન છે એ લાંબા થઈ જાય. તો જે અત્યારે નવું જે મશીનરી આવી છે ને એ ખાલી એટલું જ કરે છે, પણ આપણે ટેવ નથી. સપોઝ ખેડૂને ટપકની ટેવ નથી એટલે 3 મહિના સુધી ધોળીએ પાણી વાળશે, પણ ટપક ફિટ કરવા મહેનત નહીં લે. આમાંય ગાયને આપણે ટેવ પાડી દઈએ. અમે એમાં જઈએ છીએ, હજી પૂરેપૂરા નથી ગયા, કારણ કે આખું ડાયવર્સિટી સિસ્ટમ ગાયને છે ને ડાયવર્ટ કરવી હોય તો એનો ટેસ્ટ ને એનો ટેવ એ બેને ધીમે ધીમે આપણે બાળકોની જેમ આખું ફેરવવું પડે. લાગણીશીલ બહુ. સાચી વાત છે. એને જે એટેચમેન્ટ ને જે જગ્યા વાડો એને ગમતો હોય ને એ વાડામાંથી બીજા વાડા મૂકીએ તો એ જવા તૈયાર ન હોય. તો એનું દૂધ પણ ઓછું થઈ જતું હોય, અથવા તો એનો મૂડ ના રહે એવું પણ ઘણું બનતું હોય છે. હા, ઘણા લોકો એ ખ્યાલ નથી આ લોકોને કે કોઈ પણ મિલ્કિંગ વાળી ગાય છે, સપોઝ તમે જામનગરથી લઈ આવીને અમદાવાદ મૂકી તો એ સીધું 50% દૂધ કાપી નાખે છે, અને એને 5-6 મહિના સેટ થતા લાગે છે. ખરેખર મિલ્કિંગ વાળી ગાયનું ટ્રાવેલિંગ ન કરાય. જ્યારે એને 1-2 મહિનાની વાર હોય પ્રેગ્નન્સીની, વ્યાજમની, એ પહેલાં તમે ટ્રાવેલિંગ કરો તો આપણે એ જે જગ્યાએ જાય તે જગ્યામાં સેટ થઈ જાય, ખેડૂવારે સેટ થઈ જાય, અને પછી બચ્ચાને દે તો એને દૂધે મિલ્કિંગ જળવાઈ રહે એનું. એટલે જેમ આપણે એક ઘરમાંથી બીજા ઘરમાં જઈએ તો આપણને પણ સેટ થતા વાર લાગે છે, અને ગાય તો બહુ જ ઇમોશનલ પ્રાણી છે, એટલે એને પણ વાર લાગવાની જ છે. તો સર, આ જો તમે ડેરી ફાર્મિંગ કરો છો, તમે ગોપાલ રત્ન એવોર્ડ તમને મળ્યો છે, તમારું આટલું સરસ કામ છે, તો આ કામ પરંપરાગત હતું કે તમે જાતે શરૂ કર્યું છે? ના, પરંપરાગત નહોતું. મને જે મિલ્ક આવતું હતું ને એ 2012માં અમે બહુ બીમાર રહ્યા 3 જણા, મારો સન, મારા ઘરના અમે. એટલે એક વખત હું બપોરે ગયો તો મિલ્ક નીચે ઢોરાણું હતું, એટલે મેં આમ જોયું કે એ આમ પોપડી વળી ગઈ હતી. હવે સેજ ખેડૂતના દીકરા છે એટલે તો ખ્યાલ હોય કે આ પોપડી આમ ઢેફલી જેવું ન થવું જોઈએ. એટલે મને ડાઉટ ગયો, એટલે મેં ચેક કરાવ્યું તો ખ્યાલ આવ્યો તો સિન્થેટિક મિલ્ક છે. પછી મેં મારા માટે એક ગાય લઈ આવ્યો ઘર માટે. પણ એવો આનંદ આવ્યો એ ગાયને, કારણ કે એ આમ તમે છે ને અમારી જે ગાયો આવો તમે ચેક કરજો, ગીર ગાયમાં મોસ્ટ ઓફ તમે આમ 30-35 સેકન્ડ ખાલી હાથ ફેરવો ને તો બે આંખમાંથી ડીયર ચાલુ થઈ જાય, એટલે ભાવ વિભોર થઈ જાય. એનો લાગણી એટલી વધારે, બધાથી વધારે લાગણી ગાયમાં હોય છે. આપણી દેશી જે નસલની ગાયો છે ને બધી એમાં. તો આમ આનંદ થયો, એટલે ધીમે ધીમે એક બાજુમાં એક ઢીંગલી રહેતી હતી દીકરી, તો મને એમ થયું કે આ દૂધ વધે છે, એટલે મેં કીધું કે આ તમે દૂધ ઢીંગલીને આ પીવડાવજો. આપણે બાજુમાં રહેતા દીકરી જેવું જ થઈ જાય હાવ. તો ધીમે ધીમે 2-3 જે બીમાર હતા એ લોકો ધીમે ધીમે ગ્રુપ થતું ગયું. મને કે મિનિમમ તમે ખર્ચના લેતા જાવ, એટલે મેં 40 રૂપિયા લીટર મિનિમમ ખર્ચના લેતા. એમ શોખ વધતો ગયો, એમ ધીમે ધીમે ગાયો વધતી ગઈ. તો એક ગાયથી શરૂ કર્યું હતું તમે, અને અત્યારે કેટલી ગાયો છે? અત્યારે ટોટલ મારી પાસે આમ 350 ઉપર હતી, પણ હમણાં પાછી છે ને 40 ગાયો આદિવાસી મહિલાને હમણાં ગિફ્ટ કરી છે. અત્યારે મારા પાસે 256 જેવું છે નાના મોટા જીવ અત્યારે. ક્યાં વાત હે. તો સર, આપણે ગાયની વાત કરીએ અને તમારું આટલું સરસ કામ છે, આપણે એના વિશે આગળ વાત કરીએ, પણ થોડાક ભૂતકાળમાં જઈએ. તો તમે આ કામ શરૂ કર્યું, એમાં તમને જે મોટિવેશન મળ્યું કે સિન્થેટિક દૂધ હતું, પણ એક તમારી સફર પણ રહી હશે, અને આપણે વાત કરતા હતા, તમે કીધું કે એક રૂમ બોયથી તમે શરૂઆત કરી હતી. તો એ શું વાત છે તમારી? તમે ક્યાંથી શરૂઆત કરી હતી ને અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા, મારા દર્શક મિત્રો સાથે શેર કરી શકો? હું છે ને પહેલાં ગામડામાં ભણતો, એટલે જ્યારે સિટીમાં ગયો ને, હું વાસ્તવિકતા ક્યારે સતાડતો નથી, એટલે સિટીમાં 8મામાં ગયો ત્યારે મને વાંચતા લખતા ન આવડતું, અને સીધા ક્લાસીસ પીરિયડ ચાલુ થાય અડધા કલાકના. એટલે બહુ મહેનત કરી, તોય હું 10મામાં 3 વિષયમાં રહી ગયો. એટલે પછી પાછું મહેનત કરીને પાસ કર્યું 10મું. પછી પોરબંદરમાં એક હોટલ હતી, ત્યાં હું હોટલમાં રૂમ બોય તરીકે, મને સ્ટાર્ટિંગમાં 3 મહિના તો ખાલી રોટલા જ આપતા, પછી રૂમ બોય તરીકે ત્યાં જોબ ચાલુ કરી મેં. એટલે 2.5-3 વર્ષ મેં જોબ કરી હશે. પછી એમ થયું કે ખુદનો બિઝનેસ હોય છે, CCTV કેમેરા અને લિફ્ટનું મેં બિઝનેસ ચાલુ કર્યો. પછી ધીમે ધીમે જામનગર શિફ્ટ થયો, એટલે બાપદાદાની ખેતી તો હતી જ, ને પછી આવું બધું દૂધનો પ્રોબ્લેમ થયો, એટલે એમ થયું કે ગાયનું કરીએ આપણે.
એટલે ધીમે ધીમે ગાયનો શોખ એટલો બધો વધતો ગયો ને કેમ થાય કે હવે આને મૂકવું નથી. કારણ કે પશુપાલન છે ને, જેને આવડત ન હોય ને સીધા જાય ને એટલે થોડુંક હાર્ડ પડે છે. કારણ કે એનું પશુપાલન એટલે એક બાળક જેવું લાઈવ જીવ છે. ફેક્ટરી હોય તો આપણે તાળા મારીએ અથવા એને મેન્ટેન કરીએ ન કરીએ, આને તો એક એક વસ્તુનું ધ્યાન રાખવું પડે આપણે. અને મારું એક પછી મને એટલી બધી લાગણી થઈ, મને એક સપનું થયું કે ભાઈ આપણે જે 5 સ્ટાર હોટલ હોય તો ગાય માટે એવી કેમ 5 સ્ટાર ગૌશાળા ન હોય. એટલે પછી મેં એ સપનું મારી ગૌશાળામાં એ બધી સુવિધાઓ જે ગાયને મળે ને એ ગ્રેડ કેમ મળે ને એ બધું ધ્યાન રાખી અને એમાં મેં એપ્લાય કર્યું. અને બીજું, જ્યારે કોઈ ઓફ થઈ ગયું હોય ત્યારે આપણે પાણી રેડવા જઈએ ત્યારે આપણે ગૌદાન કરીએ છીએ. એટલે ખરેખર આપણે ચાંદીની નાની ગાય લઈ આવીને આપણે કે ગૌદાન કર્યું, વેતરણી નદી એને પાર થઈ જાય. એટલે મેં મનમાં સંકલ્પ કર્યો કે આપણે રિયલ ગૌદાન કરવું છે, જે ખરેખર થવું જોઈએ, જે જરૂરિયાત હોય. એટલે હમણાં મારું ટોટલ 102 ગૌદાન પૂરું થયું. આપણે જે મારો શોખ હતો કે 100 હું કરીશ, તો 102 હમણાં અમે પૂરા કર્યા. એ સામે વર્ગ છે એ પૈસાવાળો ન હોવો જોઈએ, ગરીબ. હા, કોઈ વ્યક્તિ બહુ મોટી પાર્ટી આવે, એ પ્રકાશી બાદલ છે, તો મારી પાસેથી પરચેસ કરીને ગાયો લઈ ગયા હતા. અને હું દેવા પહેલાં એ પણ ધ્યાન રાખું કે સામેવાળો મારી ગાયને સાચવશે કે નહીં સાચવે. જો તો જ્યારે તમારી પાસે કોઈ ગાય લેવા માટે ખરીદવા માટે આવે છે અથવા તો તમારે કોઈને દાન આપવાની છે, તો ત્યારે તમે શું ધ્યાન રાખો છો આપતા પહેલા? જો એ ખુદ મેન્ટેન કરશે કે માણસ ઉપર મૂકશે. બહુ મોટી પૈસાવાળી પાર્ટી હોય ને તો એ લઈ જાય, શોખ પૂરો કરે, પછી પાછું ધ્યાન ન દે તો માણસોથી તંત્ર ના હાલે. આ લાઈવ છે, જેને શોખ હોય ને ખુદ પોતે ઇન્વોલ્વ રહીએ ને તો જ સચવાય. એટલે પહેલાં અમે એ જોઈએ કે ખરેખર સામે જે માણસ આવે છે એ ખરેખર સાચવશે કે નહીં સાચવે. સાચવે એમ લાગે તો દઈએ, અને એમ થાય કે નથી સાચવે એમ તો એમ કે અમારી પાસે અત્યારે છે નહીં સેલ આઉટ કરવા માટે. અચ્છા, તો તમે ના પાડી દો, તમને દેવા લાયક છે નહીં, અમારે સારી છે એ દેવી નથી, એવું જવાબ દઈ દઈએ અમે અત્યારે. તમે એવું કહી દો. શું વાત છે. તો અત્યારે શહેરમાં પેટ્સ રાખવાનો એક બહુ મોટો ટ્રેન્ડ છે કે ઘરે ડોગ્સ હોય, કેટ હોય. મારી પોતાની પાસે કેટ છે. હવે હું ફ્લેટમાં રહું છું તો મારે કેટ વાંધો ના આવે, હું ગાય ન રાખી શકું, રાઈટ. પણ જેની પાસે સગવડતા છે, તો તમે વાત કરતા હતા જ્યારે કે દરેક જણે એક ગાય ઘરમાં રાખવી જોઈએ, તો એની પાછળનું શું કારણ છે? PM સાહેબ એના PM હાઉસમાં ગાય રાખી શકે, તમે ફ્લેટમાં કેમ ના રાખી શકો? નાની ગાય તો રાખી જ શકો ને. બીજું, ગાય છે ને એમાં 33 કરોડ દેવી દેવતા છે, વાસ આપણું શાસ્ત્ર કહે છે. બેન, શાસ્ત્રમાં જે આપણા વડીલો છે ને એ બધા મોટા સાયન્ટિસ્ટો હતા, એને સાયન્સના આધારે આપણું આખું ડિઝાઇન કરેલું છે. હવે 33 કરોડ દેવી દેવતા એટલે તે ઘણા બધા પ્રકારના એની અંદર વિટામિન્સ, મિનરલ્સ, પછી એને પોઝિટિવ. દાખલા તરીકે તમે જુઓ તો ઓક્સિજન લઈને ઓક્સિજન છોડતી હોય તો ગાય છે. એના પોતે કોઈ દમનો દર્દી હોય અને શાંત ગાય, એને શ્વાસ જો ઝીલે નકર શાંત ન હોય તો પાછો હાડકાં ડૉક્ટર પાસે જવું પડે. એટલે ગીર ગાય છે ને શાંત વધારે હોય. તો એનો જે 20 દિવસ લે તો અમે એમાં ટ્રાયલ કર્યા છે, તો દમમાં બહુ મોટા ફાયદા થયા છે. પછી ગાયનું ખીરું છે, તો જેના આંખના નંબર છે એ નિયમિત ગાયનું ખીરું ગાયના બોડી ટેમ્પરેચરમાં, કોઈ પણ દૂધ છે, પછી ગૌમૂત્ર છે, જે નિરોગી ગાય હોય એનું બોડી ટેમ્પરેચરમાં આપણે લઈએ ને તો એ લેવા લાયક ગણાય છે બોડી ટેમ્પરેચરમાં. હા, તો એનાથી એમાં આંખના નંબરમાં ઘણો ફાયદો થાય. અને ગૌમૂત્રમાં તો 5100 જાતના ખનિજ છે, આપણી ગવર્મેન્ટ યુનિવર્સિટીએ સર્ટિફિકેટ આપી દીધા છે એના. તો 5100 જાતના ખનિજ એટલે બેન એમાં કાંઈ ઘટતું જ નથી. એને મેડિકલ લેવલ એટલો ઉપયોગ કરી શકો, એગ્રીકલ્ચર લેવલ એટલો ઉપયોગ કરી શકો, અને સાયન્સમાં એટલા જે લેવલમાં ઘણી બધી જગ્યાએ અત્યારે મોટા ઉપયોગ થવા માંડ્યા છે. અને અમેરિકન કંપનીએ આપણા ગૌમૂત્રના પેટર્ન ડિઝાઇન કરી લીધા છે. એમ? હા, આપણે બધા અહીંયા સુતારીએ ઘણા બધા પેટર્ન તો એ લોકોએ રજીસ્ટર કરી નાખ્યા છે અત્યારે. અને આપણે જે ગોબર છે એમાં લક્ષ્મીનો વાસ એવું શાસ્ત્ર કહે છે. લક્ષ્મીનો વાસ એટલે ગોબરમાં આટલા બધા તત્વ છે. ગૌમૂત્ર ગોબરને પંચદ્રવ્યથી જો ખેતી કરવામાં આવે ઓર્ગેનિક, તો 2 વર્ષમાં કદાચ ગમે એવી ખરાબ સિચ્યુએશનની ખેતી હશે ને તો એ ઓર્ગેનિક અને એકદમ ફળદ્રુપ થઈ જાય છે. પણ એનો ઉપયોગના એક નિયમો છે બધા, અને પરફેક્ટ. થોડું ઘણું નાખીને આપણે બેસી જાય, પછી થોડાક ટાઈમ એમ થાય કે હવે મારે તો ઓલું પાછું માનસિકતા એવી હોય ને કે ખાતર ન નાખે તો કંઈ નહીં થાય. પણ તમે આને યોગ્ય રૂપે તમે નાખી દો તો તમારે ખાતર નાખવાની જરૂર નથી. હમણાં મેં મકાઈ ઓર્ગેનિક કરી હતી તો મારી 8-8 ફૂટે ગઈ હતી ઓર્ગેનિક, 100% હતી. હા, મારી પાસે વિડીયો પણ છે. તો એને એક રીત છે કરવાની, તો કાંઈ વાંધો નથી આવતો. પણ બધાને અલગ અલગ હોય. સર, તમે જે વાત કરી રહ્યા છો ને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, અને અમારા જેવા જે લોકો હોય કે કદાચ શહેરમાં છે જેમણે ગામડાનો અનુભવ જ નથી કર્યો, એ લોકો માટે બહુ જ નવી અને બહુ જ ઉપયોગી છે. અને જે કદાચ ગામડામાં રહે છે એના માટે આંખો ખોલનારી છે કે આપણે કેવી રીતે કરવું જોઈએ. તો આના વિશે વધારે વાત કરીશું, પણ અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. તો દર્શક મિત્રો, ક્યાંય જતા નહીં, ચાનો કપ લઈને આવી જાઓ, બ્રેક પછી મળીએ છીએ. દર્શક મિત્રો,
ફરી એકવાર તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાત શોમાં અને આપણે વાત કરી રહ્યા છીએ ધર્મેન્દ્ર કારાવદ્રા સર સાથે કે જેઓ પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર છે. સર ફરી એકવાર તમારું સ્વાગત છે. નમસ્તે સર, આપણે વાત કરી રહ્યા હતા પ્રોગ્રેસિવ ડેરી ફાર્મિંગની. તમે ઘણી બધી માહિતી આપી કે કેવી રીતે ગોબર કે ગૌમૂત્ર છે આપણને ઉપયોગી છે હેલ્થમાં, ખેતીમાં, બધી જ રીતે. તો જ્યારે આપણે પ્રોગ્રેસિવ ડેરી ફાર્મિંગની વાત કરીએ છીએ તો તમે એક્ઝેક્ટલી કામ તમારું શું છે? મારું એક્ઝેક્ટલી કામ એવું છે કે જે આપણી ગીર ગાયો છે એ બ્રાઝિલ અહીંથી લઈ ગયું છે. અને વર્લ્ડમાં અત્યારે બધાથી મોંઘી ગાય એક ગાયના 20 લાખથી સ્ટાર્ટ થઈ એ લોકોના કાઉન્ટર. આપણે કૃષ્ણકુમાર રાજા પાસેથી બુલ ને ગાય એ લોકો લઈ ગયા હતા વર્ષો પહેલાં. આખી વર્લ્ડ એને દેશની ઇકોનોમિક આપણે ગીર ગાય ઉપર એને થોડાક સિદ્ધાંતને વિરુદ્ધ કામ થોડાક સારા કર્યા છે ઓક્સિજન, પણ અત્યારે એને આખી ચલાવે તો વ્યવસ્થિત ને. બીજી વસ્તુ મેં એ જોઈ છે કે એ લોકો જ્યારે મેં એના જોયું તો એ જ્યારે જરૂર પડે ને ત્યારે 4-4 કલાક જ નિંદર કરે છે. એના ડૉક્ટર છે એક દિવસમાં 600 ગાય ચેક કરે છે, જે આપણે ત્યાં 40-50માં થાકી જાય છે. એ લોકોનું હાર્ડવર્ક એટલું છે અને એની સામે ડેવલપમેન્ટ એટલું છે. તો એ લોકો આપણી ગાયને વર્લ્ડ લેવલે મોટી કરતા આપણે એવું ના કરીએ કે એ લોકો આપણી પાસે આવીને શીખે. હું તમને એક વિડીયો આપીશ, એ લોકોના સ્ટુડન્ટ અમારે ત્યાં ભણવા આવ્યા હતા હમણાં, અને આપણી જે જૂની રીતિ રિવાજો છે ને એ લોકો પાસે હજી નથી. તો આપણે જો ખરેખર જો એને આપણે સરખી રીતે મેનેજ કરીએ ને તો આપણે આપણા પાસે જે સોનું જ છે એ લઈ ગયા છે, એની પાસે છે એને મિક્સ કર્યું છે, એને લેંડો અને ગીર મિક્સ કરી અને એને દૂધનું કારખાનું બનાવ્યું છે. આપણી પાસે જો કોઈ પણ વસ્તુ છે એને ઓવર લિમિટમાં તમે પ્રોડક્શન કરાવો ને તો એને વિટામિન ડેફિશિયન્સી ઘટી જાય, વિટામિન ઘટી જાય એને. બરાબર છે. ઓવર દૂધ મેક્સિમમ ગાયનું દૂધ છે ને એક ટાઈમનું 7-8 લીટર 9 લીટર હોવું જોઈએ. તો એ પ્રમાણે જોઈએ તો આપણા પાસે પ્લસ ગાયની અંદર દૂધ તો આપે છે, એને સામે જે તમે ઘણીવાર સવારે કોઈ બીપીનું પેશન્ટ હોય ને એને ખાલી કહેજો કે 10 મિનિટ એને હાથ ફેરવે, 20 દિવસમાં બીપીની દવા બંધ થઈ જશે. અમે તો ટ્રાય કરી છે અમારા ગાયને હાથ ફેરવવાથી બીપીની દવા બંધ કરવાની. અમે એવી 4-5 જણાના નામ સહિત અમારી પાસે પ્રૂફ છે. એમાં શું આપણે જે અંદરનો ભાવ હોય ને એ પોઝિટિવ થાય. પોઝિટિવ થાય એટલે તમારું જે બ્લડ પ્રેશર હોય ને એ ડાઉન થાય. તમે હાથ ફેરવતા હોય ને ત્યારે જે ભાવના ઉત્પન્ન થાય છે ને એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બહુ મોટું કામ કરે છે. મેડિસિન એટલે એક માઇન્ડ ઉપર જ છે. આપણે ફોરેનમાં તમે જુઓ તો 1 કલાક ગાયના હારે રહેવાના એ લોકો 4-5 હજાર ચાર્જ કરે છે. કે જો એને કોઈને સુસાઇડ કરવાની ઈચ્છા થતી હોય તો ગાય હારે રહે તો એ પાછું નોર્મલ લાઈફમાં આવી જાય છે. કે પોઝિટિવ ઓરા બહુ મોટો છે ગાયમાં. એમને માતા નથી કહેવાતી. હા, એટલે એના ઘણા બધા ફાયદા છે, એક નથી. એટલે એને કદાચ તમે જુઓ ને તો એ ઓફ થઈ ગયા પછી પહેલાંના જમાનામાં તમે કદાચ સાંભળ્યું હોય ને તો ઓફ થઈ ગયા પછી એને સમાધિ દેતા. ગાયને સમાધિ આપવામાં આવતી. સમાધિ દેવામાં આવતી હતી અને કાયદેસર. અને આપણે અત્યારે શું કે બધા ત્યાં ક્યાંય ફેંકી દે આડાવડું, પણ ખરેખર એની ગરિમાય જળવાય. બીજું તમારે ત્યાં કોઈ પણ 5-6 ઝાડ હોય ત્યાં તમે ગાયને સમાધિ આપી દો, એમાં કોઈ દી ફળ ફૂલ ના આવતા હોય તો બીજા 3જા વર્ષથી તમારે કમ્પ્લીટ ફળ ફૂલ આવતા ચાલુ થઈ જશે. કારણ કે એ જે ગાયની સમાધિથી જે પોઝિટિવ બેક્ટેરિયા જે જમીનમાં બને છે એ બહુ જમીનને સપોર્ટ કરે છે. પછી ગાય જ્યારે વાછડાને જન્મ આપે છે ત્યારે એની ઓર અને જે પાણીનો નીકળે છે પરપોટો એ પણ પ્રાકૃતિક ખેતી માટે જો એને ખરેખર ઉપયોગ કરવામાં આવે ઓર્ગેનિક ખેતી માટે તો બહુ મોટો રોલ. કારણ કે એની અંદર જે બેક્ટેરિયા હોય છે ને એ જમીનને ફળદ્રુપ કરવાનું કામ બહુ મોટું કરે છે. પહેલા આપણી બધી ગાયો છે ને એ ચરવા જતી, ખેતરમાં બધે ફરવા દેતા, જંગલમાં જતી, તો એ ગમે ત્યાં પોદરા કરે, ગમે ત્યાં ગૌમૂત્ર એનું પડે ત્યાં, અથવા ગમે ત્યાં વ્યાય તો એનું ઝર પડે. એટલે એ એક ટાઈપનું બધી જગ્યાએ બેક્ટેરિયા ફેલાવતું. એ પોઝિટિવ બેક્ટેરિયાનું એક વહન કરીને કારખાનું જ છે એક જાતનું અને ફાયદો કરતું. એટલે ગાયની કોઈ પણ વસ્તુ નકામી નથી, ગાયની દરેક વસ્તુ કામની છે, એ યાદ રાખવું જોઈએ. તો જ્યારે તમે ગૌ સમાધિની બહુ સુંદર વાત કરી તો મને એક બીજો પ્રશ્ન થાય છે કે જે બહારના કન્ટ્રીઝ છે કે જે ભારતની બહારના કન્ટ્રી છે, આપણે તો ગાયને માતા કહીએ છીએ ને, ગાયને આપણે ખાતા નથી, આપણે નોન વેજીટેરિયન લોકો પણ બીફને અવોઇડ કરે છે, એટલે કે ગાયના મીટને અવોઇડ કરે છે. તો પણ બહારની કન્ટ્રીમાં તો એ કતલખાનામાં જાય છે જ્યારે એ દૂધાળી ન હોય ત્યારે, અથવા તો એનું કામ પતી જાય ત્યારે. તો આપણા દેશમાં એ ગાયોનું શું કરવામાં આવે છે? જો એમાં આપણે જે હિન્દુ સમાજના ગૌશાળાવાળા છે ને એ તો છેટ સુધી એને સેવા કરીને રાખે છે, અને બાકી બધા તો અનુકૂળતા પ્રમાણે કોઈ પાંજરા મૂક્યા કોઈ એમને એ રીતે ફેરફાર કરતા હોય. પણ તમે ખરેખર જો એના ગોબર, અમે અત્યારે છે ને અમારું બસ 15 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે, અમે ગાયના ગોબરમાંથી ડીએપીનું સમકક્ષ દાણાદાર ખાતર બનાવ્યું છે. એટલે ફાઇનલ ટચ હાલે છે. કારણ કે અત્યારે દેખાવનો જમાનો છે, તમારું પેકિંગ પણ સારું જવું જોઈએ, માણસને ક્વોલિટી સારી હોય અને સામે પેકિંગ પણ જોઈએ.
એટલે અમે એ લોન્ચ કરીએ છીએ. 50%માં ડીએપી જે કામ આપે છે ને સેમ આ જ ખાતર કામ આપશે, પણ 50% ડાઉન કિંમતમાં આખું, અને સેમ દાણાદાર ખાતર. એટલે ગાય જ્યારે દુધાળી ના હોય અને દૂધ આપવાનું બંધ કરી દે એ પછી એનું જે ગોબર હોય છે એનું જે ખાતર બને એ આટલું બધું અસરકારક હોય છે. હા, એને લાઈફ સર્વાઈવ કરવા માટે જે જોઈએ છે ને હા, એ તેમાંથી મળી જાય એને. ક્યાં વાત હે. તો જ્યારે આપણે ગાયની વાત કરીએ, જમીનની ફળદ્રુપતા માટે એ 2 વર્ષ સુધી તમે એમને ગૌમૂત્રને ગોબરનું કરો તો એની જમીન પણ ફળદ્રુપ થઈ જતી હોય છે. તો અત્યારે જે વાયરો ચાલે છે આર્થિક રીતે પગભર થવાનો, પશુપાલનના આધારે આર્થિક રીતે પગભર થવાનો અથવા ડેરી ફાર્મિંગના આધારે આર્થિક રીતે પગભર થવાની વાત જ્યારે આવે તો યુવાનો માટે એમાં કેટલો સ્કોપ છે? જો એમાં છે ને, સપોઝ એમ જોવે કે ધર્મેન્દ્રભાઈ એવડી મોટી ગૌશાળા કરી છે, એવોર્ડ મળ્યો અને મોદી સાહેબે બોલાવ્યા અને સન્માનિત કર્યા અને આપણે કરવું જોઈએ, એના પહેલાં એને ખરેખર એ જોવું જોઈએ કે અમે ચાલુ ક્યાંથી કર્યું હતું, અમે શું ભોગવું છે, અમને કેવા કેવા સપોર્ટ મળ્યા છે, કેમ. સપોઝ ધીરુભાઈ અંબાણી છે તો એ સક્સેસ થઈ ગયા, તો સક્સેસ થયા તો એને લાઈફમાં એને કેટલા સંઘર્ષ કર્યા છે, બરાબર છે, એને શું ભોગવું છે. અને એ ડિટર્જન્ટ વેચતા હતા ત્યાંથી પહોંચ્યા છે ફેક્ટરી સુધી, તો એ રાતના 2 રાત સૂતા નથી, અથવા એને કેવું વર્ક કર્યું છે કે રાતને દી કામ કરતા, એ કોઈ માર્ક નહીં કરે. પણ એ ડિટર્જન્ટ વેચતા હતા ને એને ફેક્ટરી બનાવી લીધી, આપણે બનાવી, એમ ન થાય. પણ એના ઉપર એક વસ્તુ ઉપર તમારે શીખવું પડે. ગૌપાલન છે તો ગૌપાલનમાં તમારે સ્ટાર્ટિંગમાં ગાયને શું જોઈએ, કેવી રીતનો રખરખાવ, એની પ્રકૃતિ વ્યવસ્થા કેવી હોવી જોઈએ, એને જમવાનું. આપણે અત્યારે ચારો એકને એક પ્રકારનો દઈએ અને મિનરલ મિક્સચર, પ્રોટીન કેટલા છે, વિટામિન કયા કયા જોઈએ છે, એના ઉપર કોઈ કામ નથી કરતું. સપોઝ વાછડીનો જન્મ થયો કુપોષિત, એના કરતાં તમે પહેલે ધ્યાન રાખો તો સારી વાછડી જન્મ્યા પછી સારું દૂધ આપી, પછી એનું ડીવોર્મિંગ 15 દિવસમાં થવું જોઈએ, પછી દર 3 મહિને એના પેટમાં કૃમિ છે નથી, એના આપણે આયુર્વેદના ઘણા ઓપ્શન છે કે તમે આયુર્વેદિક રીતે કામ કરી શકો. તો એ તમે પ્રોપર ડેવલપ કરો ને તો એ 24-25 મહિનામાં એ ગાય પાછી 300 કિલોની થાય એટલે માં બનવા માટે રેડી હોય. પણ આપણે એને કુપોષિત કરી નાખીએ અથવા ન કરીએ, પછી આપણે એમ કે આપણે અમારી પાસે ગાયું છે એ 2 લીટર ને 3 લીટર દૂધ આપે છે, દૂધ નથી આપતી, કારણ કે ફૂડ મેનેજમેન્ટ નથી કર્યું આપણે. જેમ બાળક કુપોષિત થાય એમ ગાયે થઈ જાય ને, પછી ધીમે ધીમે આપણે શું થયું, ગાય તો થાકવા માંડ્યા, ભેંસું થાકવા માંડ્યા, મૂકવા માંડ્યા. પણ એની જે પરંપરાગત રીત છે જૂની અને નવી મિક્સ કરીને, પહેલા શું તો આપણે ગાય અને ભેંસ ચરવા જતા એટલે બધી જાતનું ઘાસ મળી રહેતું, એટલે બધા વિટામિન મળી રહેતા. હવે આપણે ચરવા તો છોડતા નથી. હવે એકને એક વસ્તુ તમે ખાવા દો તો શું થાય? એટલે આપણે જે નિષ્ફળતા આવી છે ને એમાં આવી. બીજું, તમે જે પ્રોડક્ટ ઉત્પન્ન કરો છો, તમે એવું જ વિચારો કે તમે કોર્પોરેટ કંપનીમાં નોકરી કરો છો, તમારી ઉપર બોસ બેઠા છે, તમે ટાઈમે નહીં કરો તમને ખીજાશે. એટલે પોતાનું જ્યારે ડેરી હોય ને તો 11 વાગે જાય, 12 વાગે જાય, 2 દી ન જાય ચક્કર મારવા. પણ આપણે એમ જ વિચારવાનું કે હું કોર્પોરેટ કંપનીમાં કામ કરું છું, મારે સવારે 8 વાગે એટલે આ થવું જ જોઈએ, રાતના આટલું અટકે. તો મેં સરકારી કચેરીમાં એવું જોયું છે હમણાં તો કે કલેક્ટર છે, મામલતદાર છે, રવિવારે બેઠા હોય કામ કરવા માટે, એને લો એન્ડ ઓર્ડર હોય બધા, તો એ રવિવારે કામ કરે છે, રાતે 12 વાગે કામ કરે છે. તો એ તો નોકરી કરે છે છતાં એને પ્રજાની સેવા કરવા માટે આટલી મહેનત કરે. આ તો આપણો ધંધો છે, તો આપણે તો એમાં પહેલી પ્રાયોરિટી એવી જ હોવી જોઈએ કે પહેલાં અમારા માટે આ, પછી બીજું બધું, તો તમે 100% સક્સેસ જાઓ. પણ તમે એમ કહો કે મારે ફરવા જવું છે, ફલાણાના લગ્ન છે ત્યાં જવું છે, પછી આને, તો આ તો લાઈવ છે, આમાં તમે મેનેજ નહીં કરો તો એક દી બીમાર થયું તો બીજા દિવસે ને એને પાછું રિકવર કરવામાં 15 દિવસ વ્યા જાય. સાચી વાત છે. અને એટલે શિસ્ત પાલન અને સમયનું મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે આખી ઘટનામાં. તો પશુપાલનમાં અને યુવાનો, તો યુવાનો માટે અહીંયા આ સ્કોપ છે અત્યારે ઘણા બધા, અને અલગ અલગ ઘણી પ્રોડક્ટ છે. એક યારે બધી પ્રોડક્ટ લોન્ચ કરે ને તોય થાકી જાય, એટલે એક સ્ટેપ પૂરો થાય પછી બીજો, ત્રીજો. અને પ્લસ છે ને સિટી બાજુમાં સારું હોવું જોઈએ. જો ડેરીમાં આપણે ભરીએ ને તો આમાં ગાયના છે ને ફેટ છે ને 4 થી 5 જ હોય, તો ડેરી લેવલે ભાવ ઓછો આવે, ભેંસના દૂધનો વધારે આવે. પણ તમારે સિટી બાજુમાં હોય તો અત્યારે પબ્લિક છે એટલી બધી જાગૃત થઈ ગઈ છે કે તમારી પાસે સારી પ્રોડક્ટ હોય તે મારું દૂધ છે 101 રૂપિયામાં જાય છે લીટર, ઘી 3000 લીટર જાય છે. સારું હોય તો માણસ, મારે ઇન્ડિયા લેવલે ઘી હું સપ્લાય કરતો તો મારું અત્યારે જામનગરમાં જ પૂરું થઈ જાય છે, સપ્લાય નથી કરવું પડતું. એટલે ક્વોલિટી છે અને તમારી પાસે સારી વસ્તુ છે તો માણસો લેવાવાળા છે જ. પણ તમારી પાસે માર્કેટિંગ થોડીક ધીરજ, કારણ કે તમે માર્કેટમાં નવા આવો તો 2-3 વર્ષમાં તમારે સાબિત કરવું પડે કે હું મિક્સિંગ નથી કરતો, હું ખરાબ દૂધ નથી, હું અહીં ફૂડ બધું મેનેજમેન્ટ કરું છું, તો તમારું માર્કેટમાં લે. તમે એમ સીધું એમ થયું કે હાલો હું 200 ગાયો લઈ આવ્યો કે 100 ગાયો લઈ આવ્યો ચાલુ કર્યો, તો 100 ગાયોનો ખવડાવવાનો ખર્ચો પર મંથનો સીધો 8 લાખનો ચાલુ થશે. તો સીધો 8નો લોડ આવે ને. પહેલાં તમે 1-2 ગાય લઈ આવો, ગાયના રખરખાવ, એની પ્રકૃતિ કેવી જરૂરિયાત છે, શીખે કરે,
અથવા અમારી પાસે તો અમે શીખવાડીએ છીએ, પણ સીધું મોટું કરે છે ને એ નડે છે. હા, શોર્ટકટમાં જવું હોય એટલા માટે સીધું મોટું કરતા હોય છે. હા, અને મોટું કર્યા પછી બીજો વસ્તુ એવી કે 3-4 પાર્ટનર થયા હોય ને, એટલે એકે ઇન્વેસ્ટ કર્યું હોય, બીજાને જમીન હોય ને, ત્રીજાને એમ હોય કે મહેનત કરીશું, પછી ત્રીજાને મહેનતમાં થોડીક મજા ન આવે ને ઓછું ધ્યાન દે, એમ કે આ બે તો ધ્યાન નથી દેતા, એટલે ધીમે ધીમે એમે થોડુંક નુકસાની આવે. મેં આ વસ્તુ માર્ક કરી થોડીક. એટલે પોતપોતાની જવાબદારીઓમાંથી જ્યારે છટકે અથવા તો જવાબદારીઓનો કંટાળો આવે ત્યારે નુકસાન. કારણ કે સાઈડમાં જોબ ચાલુ હોય એટલે આ સાઈડમાં બનાવ્યું હોય, હા, તો સાચી સાઈડમાં વાત કંઈક ધંધો હોય કે 24 કલાક ધ્યાન, અને આનો જે ઇન્કમ થતા મિનિમમ 2-3 વર્ષ લાગે છે. ઓકે. કારણ કે તમારે શીખવું પડે, માર્કેટ ઊભી કરવી પડે બધી. તો જે ડેરી ફાર્મિંગની વાત છે અને તમે કીધું કે આ રીતે ધ્યાન રાખવું જોઈએ, તો એવી કઈ વસ્તુઓ છે કે ખેડૂતો સામાન્ય રીતે ભૂલ કરતા જ હોય છે કે આ ડેરી ફાર્મિંગ કરે છે અથવા તો ખેતી કરે છે તો એમાં ભૂલો કરે છે, એવી કઈ બાબતો છે? ડેરી ફાર્મિંગમાં મોટામાં મોટી છે વેક્સિનેશનની ભૂલ કરે છે, અને એને જે વેક્સિનેશન થવા જોઈએ ટાઈમે ટાઈમે વેક્સિનેશન નથી કરાવતા, પ્લસ ડીવોર્મિંગ, કૃમિની દવા, આ બધી વસ્તુ બહુ, અને પ્લસ વધારે એને વિટામિન બધા જે મળવા જોઈએ. કારણ કે જુવાર આપે તો જુવાર જ આપે, માંડવીનો સૂકો ભૂકો આપે તો માંડવીનો સૂકો ભૂકો જ આપ્યા રાખે, અથવા લીલું આવે તો ઉનાળામાં છે ને ગાયનું પેટ ઠંડુ રાખવાનું હોય, કોઈ પણ પશુનું પેટ, અને શિયાળામાં ગરમ રાખવાનું હોય. તો શિયાળામાં લીલો ચારો વધારે અવેલેબલ હોય, તો શિયાળામાં સૂકું વધારે દેવાને બદલે લીલું વધારે દઈ દે, અને ઉનાળામાં છે ને એ લીલું વધારે દેવાનું હોય ત્યારે પાણીની થોડીક તકલીફ હોય એટલે ત્યારે વધારે સૂકું દઈ દઈએ. એટલે એ નાની નાની બાબતનું જો ધ્યાન રાખવામાં આવે, અને એને પ્રોટીન કયા ટાઈમે, કારણ કે દૂધ વધારે જોઈએ, પ્રોટીન વધારે જોઈએ, વિટામિન્સ વધારે જોઈએ, તો એ મેનેજમેન્ટ કરે ને, ખાલી મેનેજમેન્ટમાં ફેર થોડાક ટાઈમ માટે લાગે, પછી દૂધનું જે પ્રોડક્શન અને હેલ્થ ઉપર, સપોઝ એકવાર ગાય બીમાર થઈ અને દૂધ કાપી નાખ્યું, બેન તમને કદાચ ખ્યાલ નહીં હોય, દૂધ કાપીને પાછું ન આવે એટલે 1 વર્ષ એક જ વેતરમાં સીધા 80-90 હજારની નુકસાની. અને જો પ્રોપર ડૉક્ટર ન હોય, એક તો મોટા મોટી તકલીફ છે, પ્રોપર ડૉક્ટરે ટ્રીટમેન્ટ સારી ન કરી તો એ પાછું રિકવર ન થાય. એટલે એમાં તમારે ખાસ જોવું પડે કે ખરેખર ડૉક્ટરની ડિગ્રી કઈ છે, એ ડૉક્ટર કેટલું ભણેલો છે, ખરેખર એ ટ્રીટમેન્ટ કરી શકશે. બિદદાન કરવાવાળી ટીમ અલગ છે, ટ્રીટમેન્ટ કરવાવાળી ટીમ અલગ. બિદદાનનું જ્ઞાન લઈએ તો પ્રાથમિક કરી શકતા હોય, પણ અમુક ક્યારેક મેજર એવા પ્રોબ્લેમ આવ્યો હોય તો આપણે કેમ એમડીને સલાહ લઈએ છીએ, તો આમાં પણ એ ખરેખર ધ્યાન રાખવું. હમણાં સરકારની એક સ્કીમ સારી છે કે એમ્બ્યુલન્સ આવીને ટ્રીટમેન્ટ કરી જાય છે. ગામડામાં તો મોટી પહેલાં તકલીફ એવી હતી કે 30-40 કિલોમીટર છેટા જે પશુપાલક છે ને એને તો પહેલાં એ સુવિધા મળતી જ નથી, પણ હમણાં સરકારે આ સુવિધા સારી કરી છે કે 108 જેવી જ સુવિધા ઊભી કરી છે પશુઓ માટેની. 108. હા. તો હવે આ તો બધી ટેકનિકલ વાત થઈ કે એક બિઝનેસ તરીકે અથવા તો એક કામ તરીકે વાત થઈ. તો જ્યારે ગાયની વાત કરીએ આપણે, વાત થઈ કે બહુ જ લાગણીશીલ પ્રાણી છે, અને કોઈ પણ પ્રાણી પોતાની વાત કહેતું હોય, તો તમે જ્યારે પહેલી ગાય લાવ્યા કે અત્યારે તમારી પાસે 256 પશુઓ છે, તો એ તમારી સાથે વાત કરતા હોય છે? હા, તમને મેં કદાચ વિડીયો નાખ્યો છે, આમ ચાટવા દોડે, આમ હરખથી આમ આનંદ થતો હોય કે આવે. એમ મારી એક જે વાછડી છે ને, એ તો એની માનું એક જ આચરનું દૂધ પીને પાછી ભાગી આવતી, બીજું દૂધ એને વારવી ન પડે, એના ગવાડામાં આવી જાય. એ વાછડીને ઘણા બધા લોકોએ માગી, મેં તો આ તો હું કોઈને આપીશ જ નહીં. હજી હાલની તકે મારી ગાડી એન્ટર થાય ને એટલે એને ખબર પડી જાય કે હું ત્યાં ગયો છું. શું નામ છે એનું? શિવાની. શિવાની, ક્યાં વાત હે. તો કેટલું સુંદર વાત, જ્યારે તમે એમ ક્યાંય જાઓ અને તમને કોઈ પ્રેમ કરતું પ્રાણી આમ દોડીને આવે, એ ક્ષણ કેવી હોય? એ તો બેન એની જે મજા છે ને એ અલગ છે. જો કોઈના અહીંયા બાળકનો જન્મ થાય, એક તો પ્રાણીઓની આ પ્રેમની મજા અલગ છે. કોઈ બાળકનો જન્મ થાય તો માણસને 2 થી 3 વાર ફિલિંગ આવે. અમને તો જ્યારે ગાય વિહાય ત્યારે એમ થાય કે ઓહ મજા આવે કે ગાય વિહાણી છે. એ જે આનંદની મજા છે, અમે ગાયનો જે વ્યાજમનો વાળો છે ને એ અલગ રાખ્યો છે. એને 10-12 દિવસ તો એને નોખા જ નથી પાડતા અમે બે. એના હારે જ બેને મુમેન્ટ રહીએ એની. પછી એમાં એક એવું છે કે પછી એના એક અલગ વાડામાં જાય, અને ત્યાં અમે એક ગાયનો હું તમને ફોટો આપીશ. અમે ઓપરેશન કર્યું હમણાં. ઓપરેશન થઈ ગયા પછી બીજી ગાયના મોઢા આગળ મોઢું નાખીને એ એવી નિરાતે સૂઈ ગઈ ને ઓલી એવી એને ચાટતી હતી. એ જોઈને આ લોકોમાં અંદરો અંદર આપણા કરતાં વધારે છે સેન્સ કોને કેટલી. અને ગાય કોઈ વ્યાણી હોય ને બેન તો અલગ અલગ બીજી ગાય છે ને ચાટવા આવે, ધ્યાન રાખે. બાજુમાં કૂતરાનો કોઈ આવતે બાર તો પેક છે, નકર ખુલ્લું હોય તો કૂતરાની બાજુમાં ન જવા દઈએ. એટલે આ સેન્સ તો પાવરફુલ છે, એમાં ઘટે ને એટલું. અને માઇન્ડ એ એટલા પાવરફુલ. કોઈ નેગેટિવ માઇન્ડ અથવા કોઈ બીતું હોય તો એની બાજુમાં ના આવવા દે. આ મેં માર્ક કરેલું છે બાદમાં. અને કોઈ માણસ પોઝિટિવ એનર્જી હોય ને કાંઈ નથી ડરતું હોય અને બાજુમાં તો ગાય કાંઈ નથી કરતી. વાહ, એટલે કેટલી સુંદર વાત છે કે આપણને જેટલી ખબર પડે છે ને એનાથી વધારે કદાચ મૂંગા પશુઓને ખબર
પડતી હોય છે. તો જ્યારે ગાયોની વાત કરીએ તો આધ્યાત્મ આપણા જીવનમાં બહુ વણાયેલું છે એક ભારતીય તરીકે. તો ગાય અને આધ્યાત્મ, ગાય અને ખેતી અને આધ્યાત્મ, તો આનું જોડાણ તમારા માટે કેવું છે અને તમે કેવી રીતે કામ કરો છો એમાં? હું તો બેન ગાયનો એટલું બધું માનું છું કે લાઈફમાં 4-5 વખત એવી ચેલેન્જ આવી ગઈ કે આનાથી આગળ શું કરશું એમ, કે ઓપ્શન જ નથી એમ. એવા કદાચ બીજા કોઈ ટેન્શન હોય તો મૂકી દઈએ, પણ ગાય એનો રસ્તો 100% કરી લે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ને તો ન ધાર્યા હોય ત્યાં રસ્તા. તમે એક વસ્તુ, સામાન્ય ગોપાલક હોય એને તમે કોઈ દિવસ વિચાર્યું છે કે સામાન્ય ગોપાલક PM લેવલના મોદી સાહેબનો ફોન આવે કે તમને મળવા માંગે છે, આવો તમે? એ ગાય કરી શકે છે. એવા ઘણી ઘટના થઈ છે મારી લાઈફમાં 5-6 ફેરે, કે એમ થાય કે હવે આગળ કોઈ રસ્તો જ નથી કે શું કરશું. તો એનો રસ્તો છે ને કુદરતી અને પબ્લિક અને સમાજ સારું કામ કરતા હોય તો સપોર્ટ દેવાવાળા, સમાજમાં ભલે 100 જણા ખરાબ કરવાવાળા હોય તો એને સામે 5 જણા સપોર્ટ દેવા માટે હોય, આપણે સારા હોય તો. સાચી વાત છે. એટલે આધ્યાત્મિક રીતે વાંધો નથી. પ્લસ ગાય છે ને એની અંદર એક વસ્તુ કામની છે. એક, તમે સિંગમાંથી સિંગ ખાતર બનાવી શકો, ગૌમૂત્રમાંથી પંચદ્રવ્ય બને આપણે બધામાંથી કરીને. એટલે ગાય આધારિત જો ખેતી કરે ને કોઈ પણ માણસ, તો એને એક તો પોતાનું ચોખ્ખું દૂધ મળે, ઘી મળશે. ઘી, મધ અને આંબળા લાઈફ માટે 3 વસ્તુ બધાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, વધારે કામ કરે છે, સારું વસ્તુ આ લાઈફમાં. તો આ બધી વસ્તુ તમે ગાયો પાલન કરો. અત્યારના જમાનામાં અત્યારે શું ફેશન આવી છે કે સિટીમાં જઈને બધાને જલસા કરવા છે. ગામડામાં કોઈને અત્યારે પશુપાલન કરવું નથી. અમને તો એવું દેખાય છે, આ આપણા માટે એક રેડ લાઇટ છે કે આગળ જતાં મને એવું લાગે છે કે ગૌશાળામાં જ ગાયો અને ભેંસું તબેલામાં જ જોવા મળશે. કારણ કે ગામડા બધાને મનમાં એવું થઈ ગયું છે કે આપણે સિટીમાં જઈને મજા આવે, ગામડાની લાઈફ ગમતી નથી. અત્યારે જ્યોતિગ્રામની વ્યવસ્થા છે ગામડે, લાઇટ સારી મળે છે, ઇન્ટરનેટ બધી જગ્યાએ સેવા મળે છે. સવારથી આખું ફેમિલી ભેગું હોય, ખેતી કરતા હોય, એટલે હારે તમે બિઝનેસ કરતા હોય તો ખાવાનું પોતાનું ઓર્ગેનિક પોતાને ત્યાં બને. માણસને પૈસા શું કરવા કમાય છે? સારી રીતે જીવવા માટે. અત્યારે આપણે દેખાડવામાં કે દાખલા તરીકે હું 2000 માણસનું જમવાનું ન કરું, 100 જણાને જમાડું તો હાલે, પણ મારા દીકરાના લગ્ન છે એટલે મારે આમ 100 બાજી ફૂલ કરવી છે, જેવું તેવું ગમે નહીં. અથવા મારી દીકરીને દેવી છે તો ખેતર જોઈએ છે, પણ ખેતી કરતો એવો નથી જોતો. એટલે ખરેખર તો ખેતી તરફ જાય અને ઓર્ગેનિક. કારણ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે કેન્સર થાય છે ને કોઈના ફેમિલીને, ત્યારે એને ખબર પડે છે કે એ ફેમિલીના વ્યક્તિને ખબર પડે કે આ 6 મહિના કે 8 મહિનામાં આ ઓફ થઈ જવાનું છે, તો એ વ્યક્તિ ઉપર શું વીતતી હશે અને એ ફેમિલી ઉપર શું વીતતી હશે. પછી એને બચવા માટે આયુર્વેદિક દવા લઈએ, એ બધી દવાનો ટ્રાય કરે, બધી જગ્યાએ દોડે, પણ સમય હાથમાંથી વિયો ગયો હોય. એની કરતાં બધા સુખ શાંતિથી રહીએ તો ખાવાનું માણસને કોઈને ઘટતું નથી. એટલે જેટલું પૌષ્ટિક, જેટલું કુદરતી તમે ખાશો એટલા તમે રોગથી દૂર રહેશો, અને જેટલા રોગથી દૂર રહેશો એટલા ખુશ રહેશો. બહુ સામાન્ય વાત છે. અને આપણે તો જેને બહુ જ માનીએ છીએ, કૃષ્ણ ગોવાળિયો કહેવાય છે, એને પણ કંઈક ગાયમાં ભાળી ગયો હશે ને તો જ એણે ગાયોને ચરાવી હશે. અને એના માટે તો કહેવાય ને કે જે માખણની મટકી ફોડી નાખતા હતા ગોપીઓની, એ પેલું ટેક્સ બચાવવા માટે કંસ પાસેથી. પણ મૂળ વાત એ છે કે કૃષ્ણને પણ ગાયોમાં એ વસ્તુ દેખાઈ હશે ત્યારે જે ગોવાળિયો બન્યો હશે ને. હા, આપણું છે ને પહેલાના જમાનામાં આપણું ઘી છે ને એ અલગ અલગ ફોરેન કન્ટ્રીમાં એક્સપોર્ટ કરતા આપણે, અને એના સામે આપણે સોનું લઈ આવતા. આપણો મેન ધંધો. અને કૃષ્ણ ભગવાનને જે ગોકુળ મથુરા જે પરિક્રમા કરવા જતા ને, કૃષ્ણ ભગવાનની જે કે મારી ગૌશાળા છે, એ જે તમે હિસાબ કરો, જેની પાસે 3 લાખ ગાયો હોય, 4 લાખ ગાયો હોય, તો એનું મેનેજમેન્ટ કેટલું હાર્ડ હશે. તમે કૃષ્ણ ભગવાન આ પાસો જોયો હશે, તમે આ પાસો નહીં જોયો હોય કે આટલી ગાયોનું મેનેજમેન્ટ કેમ કરતા હશે. એને દૂધ કાઢવું, એને ખવડાવવું, ચારવા લઈ આવવું, ચારીને પાછી લઈ આવવી, તો એની મેનેજમેન્ટ પાવર કેટલો હશે ત્યારે એ લોકોનો. અને જ્યારે બલરામ ભગવાન આવ્યા ને દ્વારકા, ત્યારે ત્યાંથી ગાયો ભેગી લઈ આવ્યા હતા દ્વારકા. પછી જે તે સમયે એ જુનાગઢ ગયા ગાયો હારે લઈને. પછી જુનાગઢના એક મુસ્લિમ શાસક આવ્યા ને, એને આપણે સાઈવાલ જે બ્રીડનો બુલ હતો ને, એ પણ આવા શોખીન હતા. એ સમયાંતરે તો ચક્ર ચેન્જ થતું જાય, એટલે એને પાકિસ્તાનમાંથી સાઈવાલનો રેડ બુલ લઈ આવ્યો અને ક્રોસ કરી. એટલે ગીર જે લાલ અને કાબરી થઈ ને, એ આ ગીર ગાય બધી, જે કૃષ્ણ ભગવાનના જે વંશજ ગોકુળા મથુરાની હતી ને ગાય, એ જ આ ગીર ગાય છે બધી. હામાં ડેવલપ થયેલી. ખૂબ સરસ વાત કરી તમે. તો હવે આપણે કાર્યક્રમમાં થોડાક આગળ વધીએ. મેં છે ને તમારા માટે એક નાનકડો સવાલ જવાબનો રાઉન્ડ તૈયાર કર્યો છે, જેમાં હું તમને રેપિડ ફાયર જેવું કે ફટાફટ સવાલ ફટાફટ જવાબ. ઓકે, તો તમારે એના જવાબ મને આપવાના છે. તો આ રેપિડ ફાયર રાઉન્ડમાં સૌથી પહેલો પ્રશ્ન એ છે, ગૌ માતા એક શબ્દમાં તમારા માટે શું છે? રાષ્ટ્રમાતા.
ખેડૂત માટે એક સલાહ શું આપશો? ખેડૂત માટે હું કહીશ કે ગાય હશે તો ખેતી હશે ને ઓર્ગેનિક ખેતી થશે તો આપણે નિરોગી રહી શકશું. ઓર્ગેનિક કે કેમિકલ? ઓર્ગેનિક. નફો કે સેવા? સેવા સાથે નફો. ગામ કે શહેર? ગામડું. ક્યા વાત હે. તો હવે તમે અમારા દર્શક મિત્રોને એક સલાહ આપો. એ ખેડૂત હોય કે શહેરમાં રહેતું વ્યક્તિ હોય કે ખેતી કરતું હોય કે ના કરતું હોય, તમારા માટે એમના માટે સંદેશો શું છે? તમે જે પ્રોડક્ટ યુઝ કરો છો, સબ્જી ખાઓ છો, દૂધ ખાઓ છો, પનીર લ્યો છો, ઘી લ્યો છો, હની લ્યો છો, માર્કેટમાંથી લઈને ના આવો. ક્યાંથી આવે છે સાયકલ આખી પોતે જાતે જોવો. એને હું કહું છું કે આમ છે એમ નહીં, તમે પોતે જજ કરો, પોતે લાઈવ જોવો, સાંભળેલું નહીં હલાવવાનું ક્યારેય કે ખરેખર આ બ્રાન્ડ બને છે તો એ બ્રાન્ડમાં તમારે વિઝિટ લેવાની કે ખરેખર ત્યાં કેટલું મેન્ટેન થાય છે. બ્રાન્ડ બને છે એની કેપેસિટી કેટલી છે પ્રોડક્શનની, એ પોતે કેટલું બનાવે છે, બહારથી લઈને દે છે તમને કે પોતે બનાવીને દે છે. કારણ કે ક્વોલિટી મેન્ટેન થશે જ્યારે સૌનો કંટ્રોલ હોય ત્યારે. હા, સાચી વાત છે. તમે કોઈ એવું નહીં સાંભળ્યું કે રિલાયન્સે બહારથી પેટ્રોલ લઈને વેચ્યું છે, તો હું મારે ગૌશાળામાં કે બહારથી દૂધ લઈને વેચતો હોય તો એ વસ્તુ યોગ્ય, કારણ કે એની કંટ્રોલ, ક્વોલિટી કંટ્રોલ એનો પોતાનો હોય. સાચી વાત છે. એ રીતના તમારે કોઈ પણ પ્રોડક્ટ યુઝ બને ત્યાં સુધી ઓર્ગેનિક વાપરો, કારણ કે બીમારી અટાણે એટલી બધી વધતી જાય છે પેસ્ટિસાઇડના કારણે. આપણા રાજ્યપાલ સાહેબ એટલી મહેનત કરે છે, આપણી સરકાર એટલી મહેનત કરે છે, તો એ લોકો એમને એમ તો એનો ટાઈમ નહીં ખરાબ કરતા હોય. તો તમારી વાતમાં વચ્ચે મને એક પૂછવાનું મન થાય કે અત્યારે છે ને બધા જ ઘણા બધા લોકોને દૂધની એલર્જી આવતી હોય છે, તો એનું કારણ આ જે સિન્થેટિક દૂધ કે જે મિશ્રિત દૂધ હોય છે એ જ હોય છે? શુદ્ધ દૂધ પીવાથી કદાચ એલર્જી ના આવે એવું બને? તમને કદાચ ઓક્સિટોક્સિન વિશે ખ્યાલ હશે. હા, ઘણા બધા ભેંસોમાં અત્યારે ગાયોમાં ઓક્સિટોક્સિન ઇન્જેક્શન દેવાય છે. ખરેખર એ ઝેર છે. ઓક્સિટોસિન તો જ્યારે બચ્ચાનો જન્મ થતો હોય અથવા કોઈ એવી સિચ્યુએશન હોય ને, ન હાલે એમ હોય ને, ત્યારે એને દેવાનું હોય છે. હજી સુધી અમારે જરૂર નથી પડી. તો આ તો બધાએ દૂધ લેવા માટે સવારે અને સાંજે ઓક્સિટોસિન આખું વીચીને ચાલુ કર્યું છે. પછી એને જે ફૂડ ખવડાવે છે એ મારે અમુક બ્રાન્ડનું નામ નથી લેવું, તો એ ખરેખર એને થવું જોઈએ કે આમાં ઝેર છે, આ શું કરો ખવડાવવું જોઈએ. તો એના માટે તો તમે એક વસ્તુ સમજો, મારી પાસે સરિતા ગાય છે, 17 વર્ષની છે. તો 7મા 8મા વેતરે એટલે ગાય કે ભેંસ એ 8-10 વર્ષની થાય એટલે ગર્ભાશયના કેન્સર રિપીટ થવાનું ચાલુ છે, કે ફૂડ એવું ખરાબ ખવડાવે છે, એને કેમિકલ વાળું ખવડાવે છે. હવે તમે એક વસ્તુ સમજો કે કોઈ પણ લેડીઝને છે એને તમે આઈસ્ક્રીમ ખવડાવો કે તીખું ખવડાવો, પછી ફીડિંગ કરાવે એટલે છોકરું તરત બીમાર થાય. કારણ કે તમે જે ખાવ છો એ ફીડિંગમાં આવે છે. હું જે ગાયને ખવડાવું છું એ મારા દૂધમાં આવે છે. હું એને કેમિકલ ખવડાવું, હું ઓક્સિટોસિન દઉં કે હું જે કંઈ કરું છું એ તો દૂધમાં જ આવવાનું છે. તો દૂધની ગુણવત્તા કેવી રીતના તમે ડિસાઇડ કરી શકો? એ ખૂબ સારી વાત કરી સર તમે. આજે આટલી બધી વાત તમે મારી સાથે શેર કરી, અને ગોપાલ રત્ન એવોર્ડ 2017માં તમને મળ્યો, ત્યાંથી અત્યારે તમને પીએમ સરે બોલાવે, ત્યાં સુધીની આખી લાંબી સફર તમે એક તય કરી છે, અને ઘણી બધી પ્રોગ્રેસિવ વાતો તમે કરી છે. ઘણી બધી નિષ્ફળતાઓને સામનો કરીને તમે સફળતા સુધી પહોંચ્યા છો, અને આઈ હોપ કે અમારા દર્શક મિત્રોને પણ આજના એપિસોડમાં ખૂબ જ મજા આવી હશે. આજના એપિસોડમાં તમે અમારી સાથે જોઈન થયા એના માટે થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સર. દર્શક મિત્રો, આજનો એપિસોડ તમને કેવો લાગ્યો? મને સંભળાતું નથી, તમે એક કામ કરો, ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર મને લખીને મોકલી આપો કે આજનો એપિસોડ તમને કેવો લાગ્યો. આ શો વિશેના તમારા કોઈ સજેશન હોય તો એ પણ તમે ત્યાં મોકલી શકો છો. અને આપણે મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપો, પણ એ પહેલાં તમારા માટે એક નાનકડું ગીત મૂકીને જાઉં છું, જોગી એક્સપિરિયન્સનું સાનું એક પલ ચેન ના આવે. તો એ સાંભળો અને દિવસની શરૂઆત કરો. નમસ્કાર. ઓ સાનું એક પલ ચેન ના આવે, સાનું એક પલ ચેન ના આવે, સજણા તેરે બિના, સજણા તેરે બિના. ઓ સાનું એક પલ ચેન ના આવે, સાનું એક પલ ચેન ના આવે, સજણા તેરે બિના, સજણા તેરે બિના. ਸਾਡਾ ਕੱਲਿਆ ਜੀ ਨਹੀਂ ਲੱਗਣਾ, ਸਾਡਾ ਕੱਲਿਆ ਜੀ ਨਹੀਂ ਲੱਗਣਾ, ਸਾਡਾ ਕੱਲਿਆ ਜੀ ਨਹੀਂ ਲੱਗਣਾ, ਸਾਡਾ ਕੱਲਿਆ ਜੀ ਨਹੀਂ ਲੱਗਣਾ. ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ, ਉਹ ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ, ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ. ਓ ਸਾਨੂੰ ਇੱਕ ਪਲ ਚੈਨ ਨਾ ਆਵੇ, ਸਾਨੂੰ ਇੱਕ ਪਲ ਚੈਨ ਨਾ ਆਵੇ, ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ, ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ.
सजना सजना तेरे बिना एक पल चैन ना होवे सजना वे तेरी याद सतावे ओ सजना वे तेरी याद सतावे दिल तक तक तेरी अरावा 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 मिल जावे सोने सजना तू मिल जावे सोने सजना रब दा शुक्र मनावा सानू एक पल चैन ना आवे सानू एक पल चैन ना आवे सजना तेरे बिना सजना तेरे बिना एक शेर पेश करना चाहूंगा शीशी को एक वसीयत की थी लोगों में ते कर्म कमावा शीशी यानी जो कि कांच की शीशी होती है कांच की बोतल शीशी को एक वसीयत की थी लोगों में ते कर्म कमावा मैयत मेरे नू एक वारी उस कांच दे विच घुमावा जिथे हर कोई आवे जावे मन को थे ना दफनावा सजना है सजना जिस राह विच गुजरदा होंदा उस राह विच कबर बनावा सानू एक पल चैन ना आवे सानू एक पल चैन ना आवे सजना तेरे बिना ओ सजना तेरे बिना ओ सजना तेरे बिना ओ सानू एक पल चैन ना आवे सानू एक पल चैन ना आवे सजना तेरे बिना सजना तेरे बिना तेरा ख्याल हर घड़ी है आदतें मुझे तेरी एक दिन तुझी से ना मिलूं पागल के जैसा मैं फिरूं तेरा ख्याल हर घड़ी है आदतें मुझे तेरी एक दिन तुझी से ना मिलूं पागल के जैसा मैं फिरूं कोई रुत ना मुझको भावे ओ कोई रुत ना मुझको भावे ओ सजना तेरे बिना ओ सजना तेरे बिना सजना तेरे बिना ओ सानू एक पल चैन ना आवे सानू एक पल चैन ना आवे सजना तेरे बिना सजना तेरे बिना